રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના તો જો કાલ તો ટાઈમ નતો તે વિડીયો નતો ઉતાર્યો તે નતો મૂક્યો પછી હું કાલો આજે તો ચાલુ કરી લઈએ તે ફટાફટ જો તૈયાર થઈ ગયો પછી મારે જવાનું છે રિક્ષા લઈને પ્રિયલ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મોજમાં હોય એટલે ઘણું હાલો શ્રીરામ કરો શ્રીરામ જય જય રામ કર આમ જોઈને ક્યાં આય ક્યાં જોવે પ્રિયલ એવા જાડવા હામુ જોવે હે શ્રીરામ કર દે રામ જય રામ શ્રીરામ જય રામ હું વિચાર કરે આજ તો પ્રિયલ કઈક વિચારમાં હે હું વિચારે પ્રિયલ આમ કર દે આમ કર દે આમ એ કઈક વિચારે પ્રિયલ હા શ્રીરામ જય રામ બે શ્રીરામ જય રામ શ્રીરામ જય રામ વાહ 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 ડાયો દીકો વાહ તો આજ તો જો દહાઈમાનો દોરો છે તે મારે રહેવાનું છે મારે રહેવાનું છે તારે રહેવાનું છે તો ગયા વર્ષે રહ્યા હતા તું રહી હતી ને હા આપણે બે રહ્યા હતા વર્ષે રહેવાનું માએ કીધું કે રહેવાનું છે હવે દર વર્ષે હવે રહેવાનું તો મારે છે કે નહીં માને નહીં હોય ઈ પેલા હું ને માં બે રહેતા હવે દક્ષાએ ગયા વર્ષેથી ચાલુ કર્યું એટલે મારે તો તમે બે રહ્યો એટલે હવે હું ને દક્ષા બે રહે હું હા એમાં ઓલા થેપલા ને હોય બાફીને ખાવાના હા એ દક્ષા બનાવી છે ને ત્યારે દક્ષા બતાવી છે દર વર્ષે માં બનાવતા હોય એના વડલાના પાન તોડી આવે ત્રેકડાના ને પછી પૂજામાં ઉપયોગ લઈ ને થેપલા બનાવી છે એ બધું દક્ષા બતાવી છે હું જઈએ આપણે દહાઈમાનો દોરો આપણે પૂજવા મૂક્યો હોય ને એ દક્ષાના ઘરે જે કાકી છે ને એના ઘરે ત્યાં બધા એના વાર્તા ને કરીને ઝુલાવી દે પછી વાર્તા કરે ત્યાં બધા ગલી વાળા ને બધા ત્યાં કેટલાય ઘરના બધા ત્યાં રાખે એટલે બધા ભેગું ત્યાં આવે આપણે આજુબાજુમાં ક્યાંય નથી કરતા એટલે પછી મેં ત્યાં કાકીને ઘરે દીધો આ વખતે આપણે અહીંયા મૂક્યો હતો ને આ વખતે અહીંયાથી હું બપોરે પાછા આવી ને ત્યારે લેતો આવી હા તો લેતો આવજો અને આજે હે 5 સપ્ટેમ્બર ને આજે ટીચર્સ ડે પણ છે હા તો બધા નાના છોકરા બધા સ્કૂલમાં ને ટીચર બને હા છોકરીઓ ટીચર બને અને છોકરાઓ સર બને તે બધાને ઘણી બધી શુભેચ્છા અને શિક્ષક એક ગુરુ કહેવાય ઈ પણ બધાને સરસ શીખવાડો અને છોકરાઓને સરસ બધા શીખવાડો અને ભવિષ્ય ઉજ્જવળ કરો છે ઓરિયાને આજે વિકલું આવું કરવાનું નાનપણથી જેને શિક્ષક બનવાનો શોખ હોય ને એને તો બહુ મજા આવે અરે એ બાને શું છે કે એવો એક દિવસ વર્ષમાં આવે તો એમાંથી ઘણું શીખે અને સામેવાળા માણસને સામેવાળા બધાને પણ ઘણું બધું શીખવાડે ને એનો મગજનો એનો કેટલો વિકાસ થાય કે હું પણ જો આ બધાને શીખવાડી શકું અને એનું ટેલેન્ટ બતાવી શકે આ એક એવો દિવસ આવે ને એમાં બધાને ટીચર્સ ડે ની પણ ઘણી બધી એક આપણા સબસ્ક્રાઈબર છે છોટાઉદેપુર થી મીનાબેન તો મીનાબેન તમને જય શ્રી પુરુષોત્તમ ને એના છોકરાનો બર્થડે છે એના છોકરાનું નામ છે વિવેક તો વિવેક તને જન્મદિવસની ઘણી બધી શુભકામના મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે તો હેપી બર્થડે વિવેક અને ભણી ગણીને ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો અને માતા પિતાનું નામ રોશન કરો એવી શુભકામના પ્રિયલ તું ભાઈને હેપી બર્થડે કહી દે તાળી પાડીને હેપી બર્થડે ભાઈ વિવેક ભાઈને કે હેપી બર્થડે તાળી પાડો વાહ આ સમજી જવાનું વિવેક ભાઈને સમજી જવાનું કે પ્રિયલ બર્થડે વિશ કરે છે જો તાર સમજો પ્રિયલ ને શિવ બે શું કરે ઈ કે એ આઈ જો એને પ્રિયલ ને પાછો હુવાનો ટાઈમ થઈ ગયો શિવ કે હુવરાવી નત ને ઈ કે મને ઈ કે રમાડવી છે ઈ વરી દક્ષા ભાભી અહીં દઈ ગયા લી કે તો રમાડ લે કે પછી હું હુવરાવી દડો વેથી બે બેનું હાંજે આવ્યું રમ્યું રટાણી દડે રમ્યું પછી હું કે મારે ખોરામાં જ બેહાડું શિવ પકડી લેતા બથવાર લેતા શિવ ને ગદાવી દે એમ છે
શિવ વાલા કલર ના દીકો વાલા કલર એ ઘરેથી આમાં કેમ રમતી હતી સાંજે તું ને મામા ને શિવ એ શિવ કેમ રમતા વાલા કલર તો બેન ને હામ પ્રે પણ બોલતી ન ક્યાં ધ્યાન છે ક્યાં ધ્યાન છે કેમ રમતી હતી શિવ ને મામા ઉતાર લો ઉતાર લો રમતા હતા ના પાડે ઉતારવાની છે વાલા કલર બોલતી વાહ બીજી બાજુ કાલે એવી રમાડતી હતી વાહ આની તો બેયની જોડી લે એ તને કરે લે એ સીવું વાલા કરે બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય મજામાં ને આપણે આ યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ નાસ્તા પાણી કરી લીધા ના કેવડા ત્રીજ છે તે દક્ષા ને તારિયા અમે કિરણવે નાસ્તા પાણી કર્યા જીતવે વિરમ ને દક્ષા ને તો રહે બધા કેવડા ત્રીજ ની શુભકામના હા હા આપણે દહાઈમાં નો દોરો કયો પડી કેવડા ત્રીજ હોય તે દી જ હોય હા હા આજે જ હોય બધીને દોરો એટલે ઘોડાઈ છે ને આ દોરો લેતા હોય ને ઘોડાઈ ન લેતા એટલે ન લેતા હોય ને એને ખબર ન હોય લેતા હોય ને તો ખબર જ હોય ટોટલી લોકો આ માણસો દહાઈમાં દોરો ન ઉજવતા હોય તો જે ન ઉજવતા હોય ને આ વિરમભાઈ ના વિડીયોમાં બતાવી જોઈ લેજો કે કઈ રીતે ઉજવે બધું બતાવે છે સાચી શિવ શું કરે ઢીંગલો દોરે આમાં જોઈને આમ જો આનું નાક ને આંખ ને કાન ને જોઈને દોરજો ઢીંગલો જો શિવ ઢીંગલો દોરે જો પ્રિય તારે દોરવો ને પછી જોઈને આવડી ગયો એના જેવું જ દોરશે હા બે કાન પછી બે આંખ પછી બે હાથ ને એનું નાક ને કેવું ક્યુટ છે શિવ જેવું છે ને શિવન દોરવા દે હાલો કોઈ ડિસ્ટર્બ કરતા નહીં હો ન કરે ને કોઈ ડિસ્ટર્બ પ્રિય તું ઉઠી ગયું દીકુ હા ઈ શિવ પાસે ખયા પાસે રમતી હતી ઉઠીને હું બે કપડા ધોયાથી હુકવતી હતી ને પ્રિયલબેન ઉઠી ગયા ને રમતી હતી ત્યાં ને હવે શિવ છે ને બોલપેન લઈને ઓલો ઢીંગલો છે ને એ દોર એમ જ જોઈ જાય ને આમાં રસલનો દોર જેવો તો એ જવાબ પણ નથી દેતી હું કહીને હવે કોઈ ડિસ્ટર્બ કરો માતે જઈ દોડતી હતી અમે જઈએ હવે ખેતરમાં કેમ કે 11:30 પોણા 12 જેવું થઈ ગયું તો આજે આપણે ખેતરમાં શું કરતા હોય પ્રિયલ ખેતરમાં ચક્કર મારવા આવ્યા અત્યારે હોય ચક્કર મારવા ન હોય ને હે એનું જો ધ્યાન પડી જ જાય ક્યાં ધ્યાન પડી જાય તું હોતી હતી ને પ્રિયલ તો છાતા ને આવ્યા તા ક્યાં આવ્યા તા છાતા જો પ્રિયલ ના દાદી અહીંયા શું કરે એટલે પૂછીએ હું આમાં છે ને પાંદડા તોડું છું આપણે આજ દહાઈમાં નો દોરો છે પાંદડા તોડી લઉં અને એક ત્રેખડો લઈ લઈએ આપણે આજ દહાઈમાં નો દોરો છે એટલે આ વડલાનો ત્રેખડો લઈ લો ને પાંદડા લઈ લઈએ એમાં પીપળાનો લઈને વડલાનો લઈએ એવું નથી હા વડલાનો જો અહીંયા વડલો આપણે ઘરનો હશે આપણે તો લેવા ન જવો પડે નાગડી ઓલા સામે વાળા ફઈ આવ્યા હતા એક લેવા ને એક ઓલી બાજુ ગલીમાં છે ભારતી માસી ઈ આવ્યા હતા લેવા આપણે અહીંયા છે તે કે લઈ જાવ જી પીપળો છે ને વડલો હે તો જી જોતો હોય તે જો ત્રેખો એટલે ત્રેખડો એટલે આવા 3 પાંદડા હોય ને પાંદડા એને તો ત્રેખડો કે ભાઈ હમણાં હું ગોતીને લઈ લઉં આમાં ફળ ન હોય ને એવો લઈ લેવાય હા જો એવો લેવાનો હોય અમે મારા પપ્પાના ઘરે આ પેપડા હોય ને પેપડા ઈ ના લેવાય આ એમને હોય ને હા એવો લઈ લેવાય હા બરાબર 3 પાંદડા હોય ને એને ત્રેખડો કે જો માં લઈને આવે તો મારા રસોઈની તૈયારી કરે એની આજે આપણે એની રસોઈ જે બનાવવાની હોય આપણે આપણી પાછા રસોઈ બનાવું ત્યારે બતાવશું આજે એમાં શું જમવાનું હોય જો માં બનાવવા માંડ્યા આપણે જે આજે કેવડા ત્રીજ છે એનું જે રસોઈ બનાવવાની હોય આપણે છે ને આ પાંદડામાં ઢોકળા મૂક્યા છે બનાવીને આને કહેવાય ઢોકળા આ દહાઈમાં ના ઢોકળા હોય પછી હમણાં એને ચૂલા ઉપર મૂકી દઈએ ચોડાવવા પાણીનું ટોપિયું મૂકી
ને માથે વરાળમાં બાપ હા વરાળમાં બાફવા મૂકી દે. એને પાંદડો નીચે રાખવાનું, પછી ઉપર થેપલું વણીને રાખવાનું, પછી વરાળમાં બાફી પછી એને જવાણા કરવાના છે આપણે. હા એને પછી જવારવાનું હોય. આ ઢોકળા હોય દહાઈમાં ના નથી, દહાઈમાં ને જવારણું કરવાનું. પ્રિયલ ક્યાં આવી? હિચકામ બેહવા આવી? હાય દીકુ, કેમ હિચકવાનું હે? હિચકે તું એકલા એકલો હિચકે? આય આય પકડી લેવા દીકો. હા વાહ 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 વાહ. અરે હા જો એ અરે 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 તમને એમ લાગતું હશે કે પાછળ શું છે, ઘરે તો નથી. તો અમે આવ્યા અહીંયા શિવને બતાવવા આશા હોસ્પિટલ પછવાડે હે. શિવને શરદી થઈ ગઈ હતી, બતાવવા આવ્યા. તમે કિરણબેન ના વિડીયોમાં જોયું જ હશે. તો કિરણબેન કે હાલો તમે ભેગા. તો પ્રિયલ ને તો રિક્ષા મજા આવે, તેના ભેગા અમે પણ ચક્કર મારવા આવી ગયા. અમે અંદર નથી ગયા. તો તમે અંદર જાઓ, કેસ ને કઢાવો, વારો આવે તો નીકળી બેહો. તો અમે અહીંયા બગીચામાં બેઠા. જો પ્રિયલ ને મજા આવી ગઈ. પ્રિયલ જો તો નીચકા મજા આવી ગઈ. એને બેહાડીને તો એવી મજા આવે. મજા આવે ને? હા પડે એવો નથી. જો હાકરી છે એટલે પડે નહીં છોકરું. એને ધીમે ધીમે હિચકાવું તેને મજા આવે. તેને ઉતરવું નથી. મેં બેહાડીને એને મોબાઈલ ને કહી દઉં તેને મજા આવી ગઈ. દીકુ અહીં પકડી લે મારો દીકો. એને જો મજા આવી ગઈ હિચકામાં. ને પાછળ તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા હિચકા હે. 4-5 હિચકા હે. પછી જો લસરપટ્ટી રહી. હાલો દીકો આપણે ત્યાં જઈએ. લસરપટ્ટી ખાવા જવું છે હે? હાલો. તો જાય એટલા હિચકા હે પાછળ. પછી જાઓ બગીચો સરસ નો છે અહીંયા હોસ્પિટલે. ને અહીંયા છે આ લસરપટ્ટી. જો એમાં નાનો ભાઈ લસરપટ્ટી ખાય, ગડગડિયા વાળી. જો આમ ગડગડ ગડગડ થાય. પ્રિયલ તારે ગડગડ ગડગડ કરવું છે? પ્રિયલ ને હજી આવડતું નથી અને બેહાડાય નહીં, પણ હજી નાની છે. હજી થોડીક મોટી થાય પછી બેહાડશું. પછી અહીંયા એક છે આ ઉચક નીચક વાળું. પ્રિયલ આમાં બેહવું દીકું તારે અહીં જતો. પ્રિયલ ને એક બાજુ કોઈ છે નહીં, સામે વાળું કોઈ હોય તો પકડીને બેહીએ. ને એક અહીંયા છે આપણે ખુરશી, અહીંયા બેસવા માટે. ને એવડો મોટો બગીચો છે. અહીંયા છોકરાઓ કોઈ દાખલ થયા હોય, કોઈ બાટલા ચડાવતા હોય, વધારે મજા ન હોય તો અહીંયા બધા હોય તો ઘડી ઘડી કઈ લઈ આવે. બતાવવા એ પણ લઈ આવે. તો છોકરાઓને એવું હોય તો મજા આવે. 3-4 છોકરામાં બેઠા હતા, એ બધા હવે વયા ગયા. જો પ્રિયલ બેઠા ને ચાલો એક ભાઈ લસરપટ્ટીમાંથી ઉતરવાનું નામ નથી લેતો. પ્રિયલ મોટી થાય પ્રિયલ બેસે. પ્રિયલ બેવું ને પછી લસરપટ્ટીમાં હે? હા એ જવાબ નથી દેતી. પણ ઠેકડા મારો જોઈ ગલું દેખી ગઈ. ગલું હા જોયું. એક ગલું અહીં રહ્યું. હા ગલું દેખી જાય તોય તને મજા આવે. તો અહીંયા આશા હોસ્પિટલે સુવિધા બધી સારી છે અને દવાખાનું પણ સારું છે. અને અહીંયા બ્લડ બેંક ઓલું છે, બ્લડ ચડાવવા ઘણા લોકો આવતા હોય એ પણ છે. બહુ સુવિધા સારી છે. એવું દવાખાનું છે. શિવાનીને તો અહીંની જ લાગવું પડે એટલે અહીંયા જ લેવા આવે દવા. જો અંદર ગયા વારામાં બેઠા છે. વધુ વાર આવી છે તો વાર લાગશે, ને ઓછા વારા હોય તો ફટાફટ વારા આવી જાય. તો પછી હમણાં બહાર આવતા રહે. તો એ જો અંદર ગયા ને અમે પોરો ખાઈએ ને પ્રિયલ ને હું હિચકાવું તો એને મજા આવે. જો ઓલું ક્યાં બેસી ગયું ગૂગલ કૂતરું જવું હોય તો
ઓલાને માથે ચડી ગયું, ક્યાં દઈ ગયું. એ બગીચો બહુ મસ્ત છે અને પવન પણ આવે છે. અને પ્રિયલ ને તો રિક્ષામાં આવતી હતી ને તો ચારે બાજુ સાધન 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 જ જોયા કરે. સાધન જોતી હતી ને, હે ક્યાં જોતી હતી? હવે જો ઓલો ભાઈ માં બેઠો હિંચકામાં. પ્રિયલ એના હામું જોવે, ભાઈ બેઠો તારે બેહવા જાવ, હાલો આગળ આપણે જઈએ હો. અને આ દવાખાનું પણ રોડ ઉપર જ છે, તમને સાધનનો અવાજ આવતો હશે. જો શું થયું? એ તને મજા આવે હિંચકામાં? આપણે દાદીએ ઘરે કેરેક નો બનાવી દીધો, એમાંય મજા આવે. જો મજા આવે હિંચકામાં. અરે હાલે, ઓહો, પાછળ ઓધાર વાળું ને પકડવાનું. નાગડી એક બેન બેઠા હતા ને, તો પ્રિયલ થી મોટી છોકરી હતી 10 મહિનાની, કે ઈ જો એકલી બેઠી, કે આ છોકરી કે અમારી છોકરી થી કે એકલી બેઠતી નથી, કે અમારે તો બેહે, ઊભી થઈ જાય, એને તો મજા આવે. આપણે કેરેટમાં ઊભી થઈ જાય તો એ ધ્યાન રાખવું પડે. હું કઈ બાજુમાં જ બેઠી, આમાં પડાય એવું છે નહીં, હાકડી બાંધી કા દીકું. તો જો પ્રિયલ હિંચકામાં હિંચકતી હતી ને હું ને કિરણ લઈ ગયા હતા મને અંદર બતાવવા. શિવું જઈ આવી ને સાહેબ પાસે? શું લેવા ગઈ હતી સાહેબ પાસે? શું થયું તું શિવું ને? હા, નાકમાં થઈ ગઈ ને શરદી? તો પછી કઈ શિવ વજન કરવા ઉભી હતી, કઈ સાહેબે કીધું કે હું દવા લખી દઉં. હવે શિવ જો અમે બતાવીએ આ જાજી વાત બહુ હાલો 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 એવી કિરણ ને મોકલે છે દવા લેવા. તું મેડિકલ માંથી દવા લઈ આવ. શિવ ને હિંચકાવા લઈ આવ્યો. જો શિવ હિંચકા ખાય. શિવ એમ કહેતી હતી કે હિંચકા ખાય ને તો શરદી વહી જાય. કે પછી અહીં જો હિંચકા ખાય. હજી ઓલી લહરપટ્ટી બાકી છે, હજી ઓલી લહરપટ્ટી બાકી છે, ઓલી ગળગડિયા વાળી. હજી આમાં એકાદી લહરપટ્ટી ખાય છે, આ ગળગડિયા વાળી નહીં મેળાવે તો એને તો મજા આવે. મજા આવી. એને તો ગમે એમાં બેહાડો મોજ પડી જાય. અરે 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 હાલો શિવ આવે ઉપરથી. હાલો હાલો હાલો, એક સાઈડ માં રહ્યો, સાઈડ માં ધીરે ધીરે હો. હાલ આવવા દે શિવ, ગાડી આવવા દે. એ શિવ આવે હો, શિવ આવે હો. હાલ 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 આવવા દે ગાડી. હાલ 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 હાલ. હવે ઝીણકી હતી તો તું લસણ પટે ખાતી હતા, આવતી ને. હાલ 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 હાલ. એને મજા આવી ગઈ. તો 8 વાગી ગયા ને અમે ઘરે પૂગી ગયા ને જો કિરણ વે નાસ્તો ચાલુ કરી દીધો. આવતા આવતા અમે ઘૂઘરા લઈ લીધા. ઘૂઘરા અહીં બધાને બહુ ભાવે. ગરમ ગરમ હેતી આવી. કિરણ પેલા ગાંઠિયાનું કહેતી હતી કે જીતને ઈ કે વણેલા ગાંઠિયા બહુ ભાવે ને તો ઈ લેતા જઈએ. તો ગાંઠિયા પછી નો મજા આવે. ગાંઠિયા આટણ લઈ આવીએ ને તો અહીં પૂગીએ તો ઠરી જાય, તો પછી પાછા ગરમ કરેલા ન ભાવે. અહીંયા ખાઈએ ને તો મજા આવે. મને ઘૂઘરાનું યાદ આવી ગયો કે ઘૂઘરા એ ખાહે તો કિરણ કે હા, એટલે સ્પેશિયલ જીત હાટું જો આ ઘૂઘરા લીધા. એમાંથી અમે એક એક કાતા બે બે ખાઈએ, વધારે તા નહીં. એટલા તો જીવો ખાઈએ ન હકે ને. તી મમ્મી ને જીત વધારે તમે ખાજો. એટલે અમારે ઘરે આવે ને જે નાસ્તો હોય બધાય હાટું જ આવે. એ નામ એકનું હોય કે આને ભાવે પણ એના વાહે બધાય ખાતા હોય. શિવ નહીં ફૂલ ભાવે. ભાઈ ભાભી ને વ્રત છે એટલે ઈ તો ખાહે ને. દક્ષા તને પાણી આવતું હે મોઢામાં? આજે હવે ખવાય એમ છે નહીં. પાછા આપણે જાવું થી લઈ આવું, પાછા ક્યારેક જાવું. આપણે ઘૂઘરા સબેન ની ઘરે ખાધા હતા. હા જો પ્રિયલ ને મોરી વેફર ખાવી જોઈએ. જો તો ઈ વાત પ્રિયલ જો કાકા પાસે બેહી ગઈ. ને એનો નાસ્તો ચાલુ કરી દીધો.
તો જો આપણે તો આજે એ ખાહે તો એક જ વેફર પણ આખું પેકેજ જ્યાં પાસે રાખ્યું આખી પેકેજ જોઈએ. એવું નથી કે મોરી આજ તો મોરી લીધી એટલે તીખી હોય તો હાલે અરે ઈ ઈ તીખી પોચી ખાય પોચી થઈ જાય ને, નાનું બટકું ભર લઈ પોચી થઈ જાય ને પછી ઈ ખાય. ને મારે દક્ષાને તો આજ ફરાર કરવાનો છે આજે કેવડા ત્રીજ છે, એક ટાણું ખાવાનું હોય. સવારે નતું ખાધું, બપોરે હરખું ખાઈ લીધું. આપણે ઓલા જે થેપલાન બનાવ્યા તા, શું કહેવાય, હા ઈ ઢોકળા ઢોકળા બનાવ્યા તા ઈ, પછી ગોવાનું શાક, બટેટા ગોવાર બટેટાનું શાક, રોટલા ને છાસ ને ઓલું ગોળ ઘિયારે ઢોકળા, ઈ બધું ખાઈ લીધું તું. અટાણે જો ખાલી ચેવડા ને વેફર ફરાળી ચેવડો લઈ લીધો. હું દક્ષાને કહું આ ભાવે તો આ ને બીજો એક ઓલો મીઠો આવે ઈ લીધો. આમ તો હું તો કોઈ દી રહેતી નથી, તમે કોઈ દી રહ્યા? હું તો દર વખતે મારે ને માને આ તો તો હોય જ. રહેતા, હું તો નથી રહેતી. હું તો 4 ટાણા ખાઉં, સવારે ખાઉં, બપોરે ખાઉં, વળી રૂંઢે પાછો બપોર પછી ગાંઠિયા ને ચેવડો ને જીવ હોય લઈને બેસી જાવ મમરાનું. મારે તો હાલે જ નહીં. તો આજ તો ઉપવાસ હતો, રહેવાનું હતું એટલે કેવડા ત્રીજ એટલે રહી લીધું. ને એ તો એક દિવસ હોય એટલે વાંધો ન આવે, રેવાઈ ગઈ વાંધો ન આવ્યું તે સારું. એમ તો વાંધો નથી આવતો. હું ક્યારેક શ્રાવણ મહિના સોમવાર ને એવી રીતે રહેતી, એક ટાણું કરવાનું હોય એમાં. તો જો આવી ગયા આપણે પાછા કિરણ પાસે. કિરણ ને બહુ ભાઈવા લાગે ઘૂઘરા, હજી ચાલુ છે. જો પૂરા કરી ગયો, એક વૈધું. એક છે દક્ષાભાભીને કહ્યું નેવું સલાહ કરો તો ઈ લે ખાતા નથી. લક્ષ્મી એકલા ગયો ને ના ના હો, એક લ્યો ને બાપા નહીં હાલે, નહીં હાલે. અડધું લઈ ગયો. અડધું ને હાલે આજે યા, ઈ તો મુસીબત છે મોટી. નતર એક હું તો 2-3 તલ ઉલાડી જાવ એમ છે. આ ઘરમાં મારા જેવું તો કોઈ છે નહીં વધારે ખાવાનું, એટલે કે મને તો ભાવે જ છે. પણ જો હવે આપણે તો ઓરા હેકાય છે આજે રહી એટલે નથી ખવાતું. યા એટલે જો થોડાક ઓરા લીધા હતા. બધા કહે ને કે માંડવીની સીઝન આવે એટલે શું છે કે ખાઈને માંડવી ખવાય. નકર તો હું તો 3 ઉલારી જાઉં એમ છે. ઘૂઘરા હોય કે ગમે એ હોય. શિવ ને પ્રિયલ બે પકડી જીવ હમણાં કેમ બે બેનું નાસ્તો કરે છે. શિવ પકડી લેતા હમણાં કેમ ઈ પકડી કિરણબેન એમ કહે કે પડી જાય, હલ્દી શિવ પકડી લે, નહીં પડવા દે કા. શિવ જો એ શિવ હો, એ શિવ બહુ સમજે. આપણે પ્રિયલ એકલી હોય ને કે આપણે આઘા હોય તો એ પ્રિયલ નું ધ્યાન રાખી પડવા કે ન દે, પકડી પડવા રાખે. ન દે, રિક્ષામાં હાથ પકડી રાખે ઈ. તેથી કેવી રિક્ષામાં જતા હતા તો વિડીયો અમારો વિડીયો ઉતારો તો કેવી પકડી હતી, અહીંયા કઈ પડે નહીં. હા વિરમભાઈ તમે લઈ લ્યો ને એક સમય. આપણે નહીં હો, આજ નહીં કાલ. પાછા ક્યારેક જાઉં તે પાછા લઈ આવું, ત્યારે પાછા મોજ કરું, ખાઉં. અત્યારે જો ઓરા હેકાય પછી અમે ફરાર કરી લઈએ. તો અમે ફરાર પછી કરી લેવું. તો હવે અહીંયા વિડીયો ને એન્ડ કરી દઈએ. તો મળશું પાછા નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. હેલો હર હર મહાદેવ કરો શિવો.